આવી રહી છે પોલીસ સતર્ક છે બીજી બાજુ બુટલેગરો આમાદા થયા છે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અને એની સાથે સાથે નશેડીઓ પણ નશો કરી થનગનવા માટે તૈયાર છે ત્યાં પોલીસ સતર્કતા દાખવી રહી છે એક્શન પ્લાન ગુજરાત પોલીસે બનાવી લીધો છે હોટલ ક્લબ ફાર્મમાં પાર્ટીઓ જે યોજાશે એના પર બાજ નજર રાખવામાં આવશે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની હોટલ્સ પર ખાસ નજર રાખવામાં આવશે પાર્ટીમાં દારૂ કે ડ્રગ્સનું સેવન ન થાય એ માટે પોલીસ સતર્ક છે પોલીસે બાતમીદારોને એક્ટિવ કરી રાખ્યા છે અને અમદાવાદની જો વાત કરવામાં આવે સિંધુ ભવન એસજી રોડ પકવાન આ બધા જ રસ્તાઓ રાત્રે બંધ રહેશે નવા વર્ષની ઉજવણીમાં 2000 થી વધારે પોલીસ જવાનો તૈનાત રહેવાના છે વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ મારી સાથે લાઈવ જોડાયા છે હિરેન 31st ની ઉજવણી આમ તો મોટાભાગના લોકો છે ખૂબ સારી રીતે કરતા હોય છે પણ કેટલાક નશેડીઓ એ તરખાટ પણ મચાવતા હોય છે ગુજરાત પોલીસનો એક્શન પ્લાન તૈયાર છે બસ અમલવારીની વાર છે તમામ જિલ્લાઓને પણ આ પ્રકારે સૂચના આપવામાં આવી છે ખાસ મહાનગરોમાં મોટા કાર્યક્રમો અને રાત્રે ભીડ એકઠી થતી હોય છે એના માટે મહાનગરોને વિશેષ વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જે તમામ શહેરના એન્ટ્રી પોઈન્ટ છે તે એન્ટ્રી પોઈન્ટ ઉપર બપોર પછીથી જ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવશે પ્રવેશતા વાહનો છે શંકાસ્પદ ગતિવિધિવાળા વાહનો છે તો એને ચકાસણી કરવામાં આવશે આ ઉપરાંત જે રોડ પર રાત્રે લોકોની ભીડ થાય છે એવા સિંધુ ભવન રોડ છે એસજી રોડ સીજી રોડ છે પકવાન રોડ છે આ બધા રોડ ઉપર વાહન વ્યવહાર પર પ્રતિબંધિત પરિસ્થિતિ રહેશે લિમિટેડ સંખ્યામાં વાહનો જઈ શકે અથવા તો ચોક્કસ વાહનોને જ મંજૂરી અપાય એ પ્રકારની સ્થિતિ પણ થઈ શકે સાથે જે પણ પોલીસ કર્મીઓ ચાર રસ્તા ઉપર અથવા તો આ પ્રકારના વિશેષ બંદોબસ્તમાં છે એમને બોડી વોર્ન કેમેરા લગાવવામાં આવશે જેથી કરીને કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ હોય તો એની અંદર ચેક થઈ શકે થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં એક યુવતી સાથેનો જે ઘટનાક્રમ હતો એ બોડી વોર્ન કેમેરાના કારણે સામે આવ્યો હતો કે યુવતીએ પોલીસ સાથે જે બદતમીજી કરી હતી એ જ પ્રકારે એસઓજી અને એફએસએલની ટીમો છે એને પણ તૈનાત કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે એ પણ રહેશે સાથે ડ્રગ્સ અને નશાકારક દ્રવ્યો લીધા છે કે કેમ એને ચકાસવા માટે પણ જે સ્પેશિયલ કીટ એફએસએલ તરફથી તૈયાર કરવામાં આવી છે ગાંધીનગર એફએસયુની એ કીટો પણ એમની પાસે રહેશે સાથે આલ્કોહોલ લીધું છે કે કેમ તે તપાસવા માટેના ઇક્વિપમેન્ટ છે એ પણ પોલીસ પાસે રહેશે એટલે આ પ્રકારે સાંજે 8 વાગ્યાથી લઈ અને વહેલી સવારે 3 વાગ્યા સુધીનો આ પ્રકારનો બંદોબસ્ત રહેશે અન્ય શહેરોમાં પણ આ પ્રકારે સુરક્ષા વ્યવસ્થા સઘન રહેશે